પરિસ્તાનની યાત્રા. એક સવારે ડંકી ગધેડો આરામથી સૂતો હતો, પણ એક અવાજથી તેની ઊંઘ ઉડી ગઈ. ડંકી, અરે ઓ ડંકી, હજી સુધી ગધેડા વેચીને સૂઈ રહ્યો છે? શું કીધું તે? અરે સોરી, તું પોતે જ ગધેડો છે, તું શું ગધેડા વેચવાનો? આજે સન્ડે છે, તું સવારે સવારે કેમ મને હેરાન કરવા આવી ગયો છે? અરે શેરખાને મોકલ્યા છે. તેમના જીજાજી અને બહેન આવી રહ્યા છે. એમના સ્વાગત માટે બહુ બધા ફૂલ લાવવાના છે. અરે એક દિવસ તો રજાનો હોય છે, આમને પણ આજે જ આવવાનું હતું. ડંકી કમ અને ઊભો થયો અને તેમની સાથે બગીચા તરફ નીકળી પડ્યો. બગીચામાં પહોંચ્યા પછી શિયાળ અને હરણે ઘણા બધા ફૂલ ચૂંટ્યા અને ગધેડા પર મૂકી દીધા. અરે બાપ રે, બહુ વજન છે રે. જલ્દી ચાલ, શેરખાનને મોડું પસંદ નથી. ડંકી તો ચાલવા લાગ્યો, પણ તેને ઘણી તકલીફ થતી હતી. 2 કલાકની મુસાફરી પછી તેઓ શેરખાન પાસે પહોંચ્યા.